સેવા નથી. સેવામાં ક્યારે બદલાની ભાવના ન હોય. અને જુઓ, માનવીની અપેક્ષાઓનો કોઈ અંત નથી. ઘણા લોકો ઠાકોરજીની ભક્તિ કરતા હોય, પણ એ ભક્તિની સામે બદલાની ભાવના પણ હોય, તો એ સાચી ભક્તિ ના કહેવાય. હું આટલા વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું, મને ધંધામાં કેમ ખોટ આવી? પ્રભુ મારી સામે જોતા નથી. આટલી માળાઓ કરું છું, આટલું મેં ઠાકોરજીનું નામ લીધું, તો મારી સાથે જ આવું કેમ થયું? જ્યાં સ્વાર્થ વૃત્તિ આવી, જ્યાં અપેક્ષા આવી, જ્યાં બદલાની ભાવના આવી, ત્યાં આપણો દાસ ભાવ ખંડિત થઈ જાય છે. પછી એ સંબંધ તો નોકર અને માલિકની જેમ કેવલ સ્વાર્થનો સંબંધ બની જાય છે. અને જીવને તો એ પણ ખબર નથી કે આપણી વૃત્તિઓ બહુ વામણી છે. માગી માગીને કેવલ આપણે આપણો સ્વાર્થ વિચારશું, પણ ઠાકોરજી તો દરેક પ્રકારે કૃપા કરવાનું વિચારે છે. પ્રભુ ક્યારે કઈ રીતે કૃપા કરશે એનો જીવને અંદાજો નથી હોતો. પ્રસંગ આવે છે ને કે રાજાને ત્યાં એક સેવક, નાનપણથી રાજા પોતાને ત્યાં લઈ આવેલા, ખૂબ નિષ્ઠાથી સેવા કરે. રાજાનો એકદમ વફાદાર સેવક, અને રાજાએ તો પછી એને પોતાનો સેનાપતિ બનાવ્યો. રાજાના માટે કેટલા યુદ્ધો એને જીત્યા. વર્ષો સુધી સેવા કરી, ક્યારે કોઈ અપેક્ષા ના રાખી. પણ એક દિવસ એના મનમાં એવું આવ્યું કે આટલા વર્ષોથી હું આ રાજાની નિષ્કામ ભાવથી સેવા કરું છું, બદલામાં રાજાએ મને કોઈ દિવસ કંઈ આપ્યું નથી. અરે 500 રૂપિયા મને પગાર બાંધી આપ્યો હોત ને, તો આજે મારું પોતાનું ઘર વસી ગયું હોત, સારી એવી સંપત્તિ મારી પાસે હોત. મારી ઉંમર પણ થઈ ગઈ છે. આ રાજા પાસે આટલી બધી દાસીઓ છે કે આ દાસી પોતાની મને પરણાવી દીધી હોત તો મારું ઘર પણ વસી ગયું હોત. આટલા વર્ષો સુધી મેં કંઈ માગ્યું નહીં ને, રાજાએ મને આપ્યું નથી. આજે તો બધી મર્યાદા તોડીને મારે રાજા પાસે માગવું જ છે. અહીંયા રાજા રાણી મહેલમાં બેસીને મનમાં વિચાર કરતા હતા કે આપણી દીકરી હવે પરણવા લાયક થઈ છે. એકની એક દીકરી છે, કોઈ બીજું પુત્ર કેવું નથી, એકમાત્ર આપણા રાજ્યની વારસદાર છે. એને માટે સારો સુયોગ્ય વર શોધવો જોઈએ. પછી વિચાર્યું કે આપણો સેવક છે, નાનપણથી આપણે એને લઈ આવ્યા છીએ, બધી રીતે અનુકૂળ છે, બધા ગુણો એની અંદર છે, આટલા વર્ષોથી વફાદારીથી આપણી સેવા કરી છે, રાજ્યનું બધું કામ એ જાણે છે. કેમ ના આપણી દીકરી સાથે એને આપણે પરણાવીએ અને આપણા પછી રાજ્યનો વારસદાર આપણે એને બનાવશું. રાજાને રાણી મનમાં એવો વિચાર કરે. ત્યાં જ પેલો સેવક આવ્યો. રાજા કે આવો આવો, તમને જ અમે યાદ કરી રહ્યા હતા, અમે કંઈક વિચાર મનમાં કર્યો છે. તો પેલો નોકર કે તમારો વિચાર પછી કે જો પેલા મારી વાત સાંભળો. તો કે શું? આટલા વર્ષોથી હું તમારી સેવા કરું છું, તમે બદલામાં મને કંઈ આપ્યું નથી. બદલામાં કંઈક સંપત્તિ તમારે મને દેવી જોઈએ, અને હવે હું પરણવા લાયક થયો છું. આટલી દાસીઓ તમારા દરબારમાં છે, એકાદ દાસી સાથે મને પરણાવ્યો હતો. રાજા કે જાઓ, તમને રહેવા માટે કે મહેલ પણ આપ્યો અને અમારી દાસી સાથે તમારા લગ્ન પણ કરાવી આપ્યા. વિચારો કે રાજા શું વિચાર કરતા હતા. પેલા કંઈ ન માગ્યું હોત તો એને શું મળત, અને માગ્યું તો એને શું મળ્યું? આપણે 2 હાથથી માગીએ છીએ અને આપવા વાળો 1000 હાથથી આપણને આપેલો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, ઠાકોરજી સાથે ક્યારે પણ સ્વાર્થની વૃત્તિઓ ન રાખો. પ્રભુ આપણા ભરતા છે, આપણા સ્વામી છે, અને ઠાકોરજી સાથેનો આપણો સંબંધ એ સેવક અને સ્વામીનો નિસ્વાર્થ સંબંધ છે.
પ્રભુની પાસે અહંતા અને મમતા છોડી દીનતા રાખવીને દૈન્ય ભાવથી પ્રભુને પોતાનું સર્વસ્વ માનીને સેવા કરવી. શરણાગતિનું 5મું લક્ષણ બતાવ્યું આત્મનૈવેદ્ય. આત્મનિવેદન, પોતાની જાત પોતાનું જીવન બધું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દેવું. આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ લઈને ગળામાં ખાલી કંઠી પહેરી લીધી, દીક્ષા લઈ લીધી એ પૂરતું નથી, પણ એ બ્રહ્મ સંબંધને આપણે ચરિતાર્થ કરવું, સમર્પિત બનીને રહેવું, અસમર્પિતનો ત્યાગ કરવો અને ઠાકોરજીની સેવા કરવી. કારણ કે પ્રભુની સેવા દ્વારા જ સમર્પણ સિદ્ધ થાય છે. ગોપી ગીતમાં આપણે જોયું, ગોપીઓ કહે છે પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. પ્રણત કોને કહેવાય? નતમાં અને પ્રણતમાં ફરક છે. નમન તો બધા જ પ્રભુને કરતા હોય. નમન નમનમાં પણ ફરક હોય. નમન નમન में भेद है, बहुत नमे नादान, दगलबाज दूना नमे और चित्ता चोर कमान. જેના મનમાં બહુ સ્વાર્થની વૃત્તિ હોય ને, આમ વાંકા વળી વળીને ઝૂકી ઝૂકીને આવતા હોય, આમ ચરણમાં આળોટી જતા હોય. ખાલી નમન નહીં, પ્રણત. કેવલ શું આપણે ઠાકોરજીને ચરણસ્પર્શ કરીએ કે કેવલ કેસરના જલથી ચરણ ધોઈએ એટલું પૂરતું નથી. પ્રણત એટલે સર્વસ્વનું સમર્પણ પ્રભુના ચરણોમાં કરી દેવું. સર્વસ્વ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થઈ જાય. આત્મનૈવેદ્ય. અહંતા ને મમતા. અહંતા એટલે હું, જે પોતાના પણાનું ગુમાન છે, અને મમતા એટલે જેટલી પણ વસ્તુમાં આપણી આસક્તિ છે, જેને આપણે પોતાની માનીએ છીએ, એ બધાનું સારી રીતે સમર્પણ પ્રભુના ચરણોમાં થઈ જાય. કારણ કે અહંતા ને મમતા તોડવી કે છોડવી સહેલી નથી. કારણ કે અનેક જન્મોથી આપણી સાથે જોડાયેલી છે. અરે માનો કોઈ વૈરાગી હોય ને, ઘરબાર છોડી સંસાર છોડીને જંગલમાં ચાલ્યો જાય ને જંગલમાં એકાદ ઝૂંપડું બનાવીને રહે ને, તો હું સાધુ છું અને આ ઝૂંપડું મારું છે, એટલી અહંતા ને મમતા તો ખૂણે ખાચરે રહેતી જ હોય છે. પૂર્ણ રૂપે તોડવી કે છોડવી શક્ય નથી. એટલી પણ મમતા જો આપણી અંદર હશે ને તો પણ બાધક બનશે. ગોપીજનોને તો સૌભાગ્ય મત આવ્યો હતો ને કે ઠાકોરજી તો કેવલ અમારા છે, પ્રભુ અમારે આધીન થયા છે, તો પણ ઠાકોરજીને ના ગમ્યું, પ્રભુ અંતર્ધાન થઈ ગયા. જે ભક્તિ માર્ગમાં સૌભાગ્ય મદ પણ પ્રભુને ના ગમે, ત્યાં લૌકિક અહંતા ને મમતાને પ્રભુ કેવી રીતે ચલાવી લે? અને તોડવું કે છોડવું શક્ય નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ સરળ ઉપાય બતાવ્યો કે એને પ્રભુના તરફ મોડી દો, ઠાકોરજીને સમર્પિત કરી દો. હું કોણ? આપણને પૂછે તમે કોણ, તો આપણે શરીરનું જે નામ હોય એનાથી આપણો પરિચય આપીએ છીએ. પણ જે આપણો પરિચય છે ખાલી શરીરનો છે. જે દિવસે શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, શરીર છૂટ્યું, ત્યારે એ નામનો પરિચય પણ ખલાસ થઈ જાય છે. સાચો પરિચય આપણો શું છે? આત્મા એ શાશ્વત છે ને આત્મા એ પ્રભુનો અંશ છે. આત્મા તો એનો એ ચાલ્યો આવે છે. દરેક જન્મમાં શરીરનું ખોડિયું બદલાતું રહે છે. અને એટલા માટે આપણો સાચો પરિચય છે દાસો હમ, હે કૃષ્ણ હું આપનો દાસ છું. મારું શું છે? તમને કોઈ પૂછે તમારું શું છે, તો આપણે કહીએ આ ઘર મારું છે. પતિ કહેશે આ પત્ની મારી છે, પત્ની કહેશે આ પતિ મારો છે, પતિ પત્ની કહેશે આ સંતાન અમારા છે.
આ મિત્રો અમારા છે, આ બેંકમાં રાખેલા રૂપિયા અમારા છે, આ ગાડી અમારી છે, આ સોનાના હીરાના દાગીના અમારા છે, આ બધું અમારું છે. એ આપણી મમતા છે. પણ આ મારો ને તારો બધો સંબંધ ક્યાં સુધી રહેવાનો છે? જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી. જે દિવસે શરીરમાંથી પ્રાણ નીકળ્યા ત્યારે મકાનનો માલિક બીજો કોઈ હશે, ગાડી કોઈ બીજું ફેરવતું હશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, દાગીના વળી ત્રીજું કોઈ પહેરતું હશે. બધા જ સંબંધો પૂરા થઈ જવાના. જેને આપણે બહુ વધારે પોતાના માનતા હોઈએ ને, શરીર છૂટ્યા પછી 2-4 કલાક કોઈ ઘરમાં રાખવા તૈયાર નહીં થાય. બધા કહેશે જલ્દી હવે આને અહીંથી કાઢો, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવશે. શરીર હોય ત્યાં સુધી બધો સંબંધ હતો. અને આ તો સમાજ છે. આ લૌકિકના લોકો કેવા છે કે જ્યારે આપણે સુખમાં હોઈએ ને ત્યારે તો સગા સંબંધીઓ વધી જાય, અને જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે ને ત્યારે બધા સંબંધીઓ એક પછી એક છોડીને ચાલ્યા જતા હોય. આ બધો જ લૌકિક સંબંધ ક્ષણિક છે. સૌથી વધારે આપણા શરીર ઉપર આપણને મમતા હોય છે કે આ શરીર તો મારું છે, પણ આપણા શરીર ઉપર આપણું ચાલતું હોય તો શા માટે વૃદ્ધાવસ્થા આવે, શા માટે માંદગી આવે, શા માટે મૃત્યુ આવે? કોઈને પણ વૃદ્ધ થવું, બીમાર થવું કે મરવું ગમે ખરા? આપણું ચાલતું હોય તો 20 વર્ષના તંદુરસ્ત યુવાન થઈને દીર્ઘકાળ સુધી આપણે કેમ ના જીવી શકીએ? પણ યાદ રાખો, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ ક્યારે પણ જીવના કંટ્રોલમાં નથી. એ પ્રભુની ઈચ્છાને આધીન છે. આપણું એના પર કંઈ ચાલતું નથી. આપણા શરીર ઉપર પણ આપણું ચાલતું નથી, તો આ જગતમાં કઈ વસ્તુ પર આપણું ચાલશે? આ બધો જ સંબંધ શરીર સાથેનો છે, જ્યારે આત્માનો સંબંધ અનાદિકાલથી પ્રભુની સાથે જોડાયેલો છે. અને એ જ સાચા સંબંધને આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે તો ગદ્ય મંત્રના પ્રારંભમાં જ એ સ્મરણ કરાવવામાં આવે છે, ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, એ જેને તિરોધાન થયો છે એવો હું જીવ. એટલા માટે સાચો સંબંધ પ્રભુની સાથે જોડાયેલો છે. અને બ્રહ્મ સંબંધ દ્વારા એ આત્માનો સંબંધ આપણે પાછો પ્રભુની સાથે જોડીએ છીએ. હે કૃષ્ણ, હું તમારો છું દાસોહમ, અને તમે જ મારા સ્વામી છો. આત્માના સંબંધી પ્રભુ આપ છો. ત્યારે અહંતા ને મમતાનું સમર્પણ થાય ત્યારે ખરા અર્થમાં જીવને બ્રહ્મ સંબંધ થાય છે. તો એટલા માટે પ્રણત એટલે સારી રીતે સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પણ કરી દાસ ભાવથી પ્રભુની સેવા કરવી. અને જ્યારે પ્રભુની સેવા કરીએ ત્યારે આપણું સમર્પણ સિદ્ધ થાય છે. છઠ્ઠું લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવે છે, કાર્પણ્ય. કાર્પણ્ય એટલે દીનતા, અહંતા મમતાનો સંપૂર્ણ ત્યાગ અને દૈન્ય ભાવની પ્રાપ્તિ. હું પ્રભુનો દાસ છું, હું સ્વતંત્ર નથી, હું પ્રભુને આધીન છું, એવી ભાવના કેળવવી. આ બધી વસ્તુ વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે. સ્વામ્ય ધીનત્વ ભાવના, હું મારા પ્રભુને આધીન છું. સ્વતંત્ર વ્યક્તિ હોય ને તો મન ફાવે તેવું વર્તન કરે, પણ જે પ્રભુનો દાસ છે ને એનું તો કર્તવ્ય છે કે પ્રભુની ઈચ્છા અનુસાર વર્તન કરવું. કારણ કે દાસ કે સેવક સ્વતંત્ર ના હોય, એ તો પોતાના સ્વામીને આધીન હોય. ત્યારે પુષ્ટિ જેવી વિચારો કર્યો, હું સ્વતંત્ર નથી, મેં પ્રભુને સર્વસ્વ સમર્પણ કર્યું છે.
હવે હું પ્રભુનો દાસ છું, એટલા માટે મારી પ્રભુની ઈચ્છા પ્રમાણે હું જીવીશ. તો 6 પ્રકારની શરણાગતિ છે. શ્રી મહાપ્રભુજી કહે છે આ 6 પ્રકારની શરણાગતિ ભગવત કૃપાથી આપણને પ્રાપ્ત થશે. અને એના માટેનું સાધન શ્રી મહાપ્રભુજી બતાવે છે. લૌકિક સાધનો દ્વારા શરણાગતિ ક્યારે પણ સિદ્ધ ન થાય. આ 6 પ્રકારની શરણાગતિ પ્રભુની કૃપાથી સિદ્ધ થાય. અને એ શરણાગતિ સિદ્ધ કરવા માટે આ કૃષ્ણાશ્રયનો પાઠ તમે નિત્ય ઠાકોરજીની સન્મુખ દીનતાપૂર્વક કરો. કૃષ્ણાશ્રયનો પાઠ દીનતાપૂર્વક પ્રભુની સન્મુખ કરવાથી આ 6 પ્રકારની શરણાગતિ તમને પ્રભુની કૃપાથી સિદ્ધ થશે. શરણાગતિ સિદ્ધ થશે ત્યારે તમારી ભક્તિ પરિપક્વ બનશે, પુષ્ટ બનશે. અને ત્યારે ફલરૂપે ઠાકોરજીની કૃપાનો અનુભવ આમ સહજ તમને થવા લાગશે. એ જ કૃષ્ણાશ્રય ગ્રંથની ફલશ્રુતિ છે. આ કૃષ્ણાશ્રય પર 6 ટીકાઓ લખાયેલી છે. આપણા પરાવર્તી મહાનુભાવ આચાર્યો વિદ્વાનો એના પર વિવેચન કર્યા છે. શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીની વિવરણ ટીકા, શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પૌત્ર એટલે શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીની પ્રકાશ ટીકા, શ્રી દ્વારકેશજીની વિવૃત્તિ ટીકા, શ્રી વ્રજરાયજીની વિવરણ ટીકા અને ત્રિગૃહી શ્રી ગોવિંદરાજ ભટ્ટની પ્રકાશ ટિપ્પણમ નામની ટીકા અને 6ઠ્ઠી કોઈ એક અનામી લેખકની ટીકા પ્રાપ્ત થાય છે. તદુપરાંત ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ નાનાલાલ, એવું કહેવાય છે કે કવિ નાનાલાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા, પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એમના હૃદયને એટલા બધા સ્પર્શ્યા શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોનો એમણે સમશ્લોકી અનુવાદ પણ કર્યો છે. આ બધા ગ્રંથો છે ને એટલા બધા યુનિવર્સલ છે. શ્રી મહાપ્રભુજીએ આપેલા ઉપદેશો એટલા બધા જે લોકોને લાગુ પડે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય સંપ્રદાયના અનુયાયીઓએ પણ જેણે અધ્યયન કર્યું ને એમણે પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને આત્મસાત કર્યા છે. મુંબઈમાં એક જૈન મુનિ હતા, જૈન આચાર્ય, એમનું નામ અત્યારે હું ભૂલી ગયો છું, પણ એમણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો એટલો ગહન અભ્યાસ કર્યો અને એમના હૃદયને એટલા સ્પર્શી ગયા કે જાહેરમાં એ 16 ગ્રંથો ઉપર પ્રવચન કરતા હતા. તો આવી 6 ટીકાઓ કૃષ્ણાશ્રય પર પ્રાપ્ત થાય છે. અને આ બધી ટીકાઓને લક્ષ્યમાં રાખી અને આપણે કૃષ્ણાશ્રય પર ચર્ચા કરશું. કાલે આપણે જોયું 16 ગ્રંથો એ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. અને જ્યાં સુધી શ્રી વલ્લભની કૃપા ન થાય ત્યાં સુધી એના અલૌકિક ભાવો આપણા હૃદયમાં સ્ફુરાયમાન ના થઈ શકે. જો મારો અનુભવ છે, શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી પર આજે કાશીના વિદ્વાન પંડિતો પણ ગોથા ખાતા હોય છે. એ પણ સુબોધનીજીના અર્થો એટલા સરળતાથી કરી શકતા નથી. અને અમારા સૌરાષ્ટ્રના કેટલા એવા પ્રાચીન મર્યાદી વૈષ્ણવ મેં જોયા કે બિલકુલ અંગૂઠા છાપ ક્યારે સ્કૂલનો દરવાજો નિશાળનો જોયો ન હોય, એમને સુબોધનીજીની કારિકાઓ બધી કંઠસ્થ હોય ને એટલા સુંદર સુબોધનીજીના અર્થો આપણને કરીને બતાવે. એ તો કેવલ શ્રી વલ્લભની કૃપાથી શક્ય છે. નહીં તો કૃષ્ણદાસ વેગનને પણ 3 વાર શ્રી મહાપ્રભુજી પાસે માગવું પડ્યું છે કે માર્ગનો સિદ્ધાંત હૃદય આરૂઢ થાય. શ્રી ગોકુલનાથજીએ પણ શ્રી ગુસાઈજી પાસે 3 વાર માગ્યું છે
કે આપ કૃપા કરો ત્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. જ્ઞાન માર્ગના સિદ્ધાંતો વાંચવા કે સાંભળવાથી સમજી શકાય, પણ આ તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છે અને કેવલ શ્રી વલ્લભની ને ઠાકોરજીની કૃપા હોય ત્યારે જ આત્મસાત થઈ શકે. એમની કૃપા વગર કોઈનું સામર્થ્ય નથી. અને એટલા માટે શ્રી વલ્લભાધીશને આપણે વિનંતી કરીએ, મારા હૃદયમાં સ્વયં શ્રી વલ્લભ બિરાજે, વાણી દ્વારા સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થાય ને આપ સૌના કર્ણ દ્વારા શ્રી વલ્લભ આપના હૃદયમાં પ્રવેશ કરી અને એમના વાંગમય સ્વરૂપનો ભાવ પ્રકાશ કરે, ત્યારે જ યત કિંચિત યથા અધિકાર આપણે એને સમજી શકીએ. બાકી શ્રી મહાપ્રભુજીની કૃપા વિના એમની વાણી સમજવી સર્વથા અસંભવ છે. તદોક્તમપી દુર્બોધમ, સામાન્ય જીવ માટે વાણી દુર્બોધ છે, પણ જ્યારે આપની કૃપા થાય ને ત્યારે જ સુબોધ બની શકે. એવા શ્રી વલ્લભના ચરણ કમલમાં આપણે સૌ વિનંતી કરીએ. કૃષ્ણાશ્રયમાં કુલ 11 શ્લોક છે. તો 11 શ્લોક જ શા માટે? એના જુદા જુદા ભાવો બતાવવામાં આવ્યા છે. આપણે ત્યાં અંકશાસ્ત્રનું એટલે કે સંખ્યાઓનું, આંકડાઓનું એક વિશેષ મહત્વ હોય છે, એક અલૌકિક રહસ્ય હોય છે. કૃષ્ણાશ્રયમાં 11 શ્લોક જ શા માટે? તેનું પહેલું કારણ બતાવ્યું કે કર્મ માર્ગમાં ભગવાનને પ્રાપ્ત કરવાના 6 સાધનો બતાવ્યા: દેશ, કાલ, કર્મ, કર્તા, દ્રવ્ય અને મંત્ર. આ 6 સાધનો શુદ્ધ હોય તો કર્મ શુદ્ધ થાય, અને કર્મ શુદ્ધ થાય ત્યારે જીવને મોક્ષ મળે. 6 સાધનો ઉપરાંત 4 પુરુષાર્થો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 6 સાધનો ને 4 પુરુષાર્થ મળીને 10 થાય. 10 વત્તા 1, આ 10 સાધનો દ્વારા એક પ્રભુની પ્રાપ્તિ થાય. અને અનેક જન્મ સુધી આ 10 સાધનો દ્વારા એક પ્રભુને મેળવવાનો જીવ પ્રયત્ન કરે છે, અને ત્યારે પ્રભુની કૃપાથી સુસાધ્ય બને છે. 6 વત્તા 4 વત્તા 1 એટલે 11 થાય. બીજું કારણ એ બતાવ્યું કે શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ, 3જા સ્કંદથી લઈને 12 સ્કંદ સુધી ઠાકોરજીની 10વિધ લીલાઓનું વર્ણન છે. 3જા સ્કંદથી લઈને સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિના આશ્રય, એમ 10 પ્રકારની પ્રભુની લીલાઓ બતાવી છે. તમારી છેલ્લી લીલા આશ્રય લીલા છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે આ 10 લીલાયુક્ત ભગવાનનો આશ્રય કરવા માટે, જેમાં 10વિધ લીલાનું નિરૂપણ છે, એવા ભાગવતનો આશ્રય કરવો જોઈએ. તમને કોઈ પૂછે કે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તમે શું કહેશો? ઘણા વૈષ્ણવ કહેતા હોય શિક્ષાપત્ર, ઘણા વૈષ્ણવ કહેતા હોય 84, 252, ઘણા કહેતા હોય 16 ગ્રંથ. પણ આ બધો જેનો સાર છે ને, એ શ્રીમદ ભાગવત એ પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીએ વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. હિન્દુ વૈદિક ધર્મના પાયાના 4 ગ્રંથો વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત એનું મંથન કરીને નિચોડ સ્વરૂપે પુષ્ટિ સિદ્ધાંતો આપ્યા છે. સૌથી પહેલું આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, તમામ એનું વિજ્ઞાન એ વેદમાં બતાવવામાં આવ્યું છે. પણ વેદ એ ભગવદ વાણી છે, દરેકની સમજમાં ના આવે. વેદની ભાષા બહુ જ ગહન છે. વેદમાંથી ન સમજાય ત્યારે વેદનો સાર ભગવાને ગીતાના રૂપે ગાયો છે, ગીતામાંથી સમજાય. ગીતા પણ ભગવદ વાણી છે, એ પણ પ્રભુની કૃપા હોય ત્યારે જ સમજાય. આજે 5000 વર્ષ પછી પણ ભગવદ્ ગીતા પર સંશોધન ચાલી રહ્યા છે. ગીતા પણ પ્રભુની વાણી,
એમાંથી ન સમજાય ત્યારે એને સરળ બનાવવા માટે વ્યાસજીએ વ્યાસ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર આપ્યા. એમાંથી ન સમજાય તો આ બધાનો સાર એ શ્રીમદ ભાગવત. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ અને શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી ભગવદ લીલાના ગૂઢ રહસ્ય આ જગતને સમજાવ્યા છે. એટલે જ ભાગવત સત્સંગમાં આપણે જોયું કે 16 ગ્રંથના કયા શ્લોક શ્રીમદ ભાગવતજીના કયા સ્કંધનો અર્થ છે. ભાગવતનો સાર એ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ સ્વરૂપે આપ્યો. હવે જુઓ, શ્રી વલ્લભે પણ સ્વયં પ્રભુના વદનાવતાર, ઠાકોરજીના મુખારવિંદનો અવતાર. શ્રી વલ્લભની વાણી પણ કેવલ વલ્લભની કૃપાથી સમજાય, જીવનું સામર્થ્ય નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીના આ 16 ગ્રંથો પુષ્ટિ જીવો સમજી શકે એ માટે 16 ગ્રંથોનો સાર શ્રી હરિરાયજી આપણને શિક્ષાપત્ર સ્વરૂપે આપ્યો. શિક્ષાપત્ર જે સંપૂર્ણ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંતનો સાર કહી શકાય. અને શ્રી હરિરાયજીના શિક્ષાપત્રને સરળ બનાવવા માટે, સરળતાથી સમજાય એ માટે ભક્ત કવિ દયારામભાઈએ ભક્તિ પોષણના ચંદ્રાવળાની રચના કરી, જે ગુજરાતી ભાષામાં આખો શિક્ષાપત્રનો સાર એની અંદર સમાવી લીધો. આ એક ક્રમ છે કે જેનાથી જીવ સરળતાથી એ પુષ્ટિ સિદ્ધાંતો સમજી શકે. તો 16 ગ્રંથો છે, ભાગવતનો સાર છે. અને આપણે કાલે જોયું કે કૃષ્ણાશ્રય ગ્રંથ એ ભાગવતનું જ સૂક્ષ્મ રૂપ, ભાગવતનું કેપ્સ્યુલ રૂપ કહી શકાય. વ્યાસજી 18,000 શ્લોકોમાં જે વાત કહી, શ્રી મહાપ્રભુજી એ વસ્તુ અહીંયા 11 શ્લોકોમાં આપણને સમજાવે છે. 10 શ્લોકોમાં કૃષ્ણાશ્રયનું વર્ણન અને 11મા શ્લોકમાં ફલનું નિરૂપણ છે. એમાં કૃષ્ણાશ્રય ગ્રંથ એ શ્રીમદ ભાગવતનું સૂક્ષ્મ રૂપ છે. ત્રીજું કારણ બતાવ્યું, ભક્તિના કુલ પ્રકાર કેટલા? તો કે મુખ્ય 10 અને સૂક્ષ્મ રૂપે જોઈએ તો 2, નિર્ગુણ અને સગુણ. એમાં નિર્ગુણ ભક્તિના કોઈ પેટા પ્રકાર નથી, પણ સગુણ ભક્તિ 3 પ્રકારની છે, સાત્વિક, રાજસ અને તામસ. અને એના પાછા પેટા પ્રકાર જોઈએ તો કુલ 9 થાય. સાત્વિક, સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, એ રીતે. એટલે સગુણ ભક્તોના 9 પ્રકાર અને નિર્ગુણનો 1, 10 પ્રકારના ભક્તો ભક્તિ દ્વારા કેવલ ભગવાનનો એકનો આશ્રય કરે. એટલા માટે 10 + 1 = 11, કુલ 11 શ્લોકનું નિરૂપણ. આ 11 શ્લોકના પાઠ કરવાથી, એટલે કે કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી દ્રઢ આશ્રય જીવ સિદ્ધ કરી શકે, પ્રભુની ભક્તિ દ્રઢ થાય. 11 શ્લોકોનું ચોથું કારણ બતાવ્યું, શરીરમાં કુલ 10 પ્રકારના પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, મુખ્ય 5 પ્રાણ અને ધનંજય ઇત્યાદિ. પ્રાણ એટલે વાયુ કે જેનાથી શરીરનું તંત્ર સ્ફૂર્તિમાં રહે છે. જો પ્રાણ એટલે જીવ નહીં, ઘણી વખત કોઈ માણસનો જીવ નીકળી જાય ને તો આપણે કહીએ એના પ્રાણ ચાલ્યા ગયા છે. પ્રાણ એ વાયુ સ્વરૂપે છે. પ્રાણ એટલે આપણા શરીરમાં રહેલી આપણી ક્રિયાશક્તિ, જેનાથી શરીરનું તંત્ર સ્ફૂર્તિમાં રહે છે. અને એમાં જો ગડબડ થાય તો શરીરમાં એની અસર દેખાવા લાગે. એટલે જ 10 પ્રકારના વાયુ છે ને, ઘણીવાર આપણા સાંધા રહી જાય, પગ રહી જાય, કમર દુખે, એટલા માટે જ આપણે એને વાયુનો પ્રકોપ કહીએ છીએ. એ પ્રાણમાં જરા પણ ગડબડ થાય એટલે શરીરમાં બધા વાયુના પ્રકોપ શરૂ થાય. કે છે કે આ 10 પ્રકારના પ્રાણ દ્વારા આપણે કરવાનું શું છે?
10 પ્રકારના પ્રાણ દ્વારા આપણું શરીર કાર્યરત રહેશે. એટલે એના દ્વારા આપણે એકમાત્ર પ્રભુનો આશ્રય કરવાનો છે. એટલા માટે કુલ 10 ને 11 થયા. પાંચમું કારણ બતાવ્યું, આ જુદા જુદા ભાવો મહાનુભાવોએ પ્રગટ કર્યા છે. જેમ 10 પ્રકારના પ્રાણ, એમ શરીરમાં 10 પ્રકારની ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. અને આ 10 ઇન્દ્રિયોનો રાજા એટલે 11મું આપણું મન. તો કહે છે કે 11 ઇન્દ્રિયો દ્વારા જીવે ભગવાનનું શરણ સ્વીકારવાનું છે. અને એટલા માટે કૃષ્ણાશ્રયમાં 11 શ્લોક છે. છઠ્ઠું કારણ બતાવે છે કે સામાન્ય રીતે જીવ 2 પ્રકારના અન્યાશ્રય કરે છે. અન્યાશ્રયનો અર્થ થાય કે આપણા ઠાકોરજીમાં અવિશ્વાસ. આપણું ઈચ્છિત ફળ આપણા ઠાકોરજી પાસેથી ન મળે તો એ મેળવવા માટે આપણા છોડીને અન્ય દેવી દેવતાઓ તરફ દોડવું, એનું નામ છે અન્યાશ્રય. 2 પ્રકારના અન્યાશ્રય સામાન્ય રીતે જીવો કરે છે. તો એમાં સૌથી પહેલો અન્યાશ્રય છે લોકાશ્રય. આ કૃષ્ણાશ્રયની અંદર જે બતાવ્યું છે એ જ વસ્તુનો અત્યારે આપણે મૂળમાં ચરવણ કરી રહ્યા છીએ. આ ભૂમિકા સમજશો ત્યારે કૃષ્ણાશ્રય તમારા સમજવામાં આવશે. લોકાશ્રય, લોક એટલે જગત. લોકાશ્રયનો અર્થ થાય કે જગદીશનો આશ્રય છોડી અને જગતનો આશ્રય કરવો. જગતમાં 3 બાબતો છે કે જેનો આપણે આશ્રય કરીએ છીએ. 3 પ્રકારના લોકાશ્રય બતાવ્યા. સૌથી પહેલો કાળ. કાળ એટલે કે સમય. આ સૃષ્ટિ કાળને આધીન છે. આજે આપણે લોકો એટલા બધા સમયના આદિ બની ગયા, ખાસ કરીને મુંબઈના લોકો. ઘડિયાળને કાંટે જીવવાની એમને આદત હોય. સાડા 4 કથા શરૂ થવાની હોય, 5-10 મિનિટ ઉપરથી નીચે આવતા મોડું થઈ જાય તો લોકો બેબાકડા બની જાય. કેમ આટલું મોડું થઈ ગયું? મુંબઈના લોકો ઘડિયાળના કાંટે જીવતા હોય. 8-10 ની ટ્રેન સવારે પકડવાની એટલે પકડવાની, મકાઈ ના ચાલે. આજે આપણે લોકો દર્શન કરવા જઈએ ને, એમાં પણ સમયની કેટલી બધી ગુલામી. એમાં પણ વૈષ્ણવોની જુદી જુદી ચોઈસ હોય. કયું મંદિર, કઈ હવેલી આપણને વધારે ગમે કે જેમાં બરાબર ટાઈમસર દર્શન ખોલતા હોય. 1 મિનિટ પણ મોડું ના ચાલવું જોઈએ. અમે જોયું છે, અનુભવની વાત તમને કહું છું. મોટા ભાગના વૈષ્ણવની એવી માન્યતા છે જ્યાં બહુ ચોખ્ખાઈ હોય, ઠાકોરજીના શૃંગાર બહુ સુંદર થતા હોય, ટાઈમસર દર્શન ખુલતા હોય, એ હવેલી બહુ સારી. ત્યાં ભીતરમાં ઠાકોરજીની સેવા થતી હોય કે ના થતી હોય, મુખિયાજી ગમે તે વેઠ ઉતારતા હોય, ઠાકોરજીને કઈ ભોગ આવતો હોય કે ના આવતો હોય, એનાથી વૈષ્ણવને કઈ લેવા દેવા નથી. 1 પણ મિનિટ મોડું ન થાય એનો અર્થ કે ત્યાં ઠાકોરજીની સેવા નથી થતી, ત્યાં તો કેવલ મશીન ચાલે છે. ટાઈમનો આગ્રહ રાખનારાઓને પૂછવું જોઈએ, આપણે પણ આપણા જીવનમાં દરરોજ એક્ઝેક્ટ ટાઈમ પ્રમાણે જીવી શકીએ છીએ ખરા? રાત્રે કામ કરીને બહુ થાક્યા હોઈએ ને, પછી સવારે ઉઠવાની આળસ આવે ત્યારે આમ મન નક્કી કરેલા જે થવું હોય થાય, પણ આજે હવે નોકરીએ નથી જવું, આજે તો મારે આરામ જ કરવો છે. ઘણી વખત સવારે જાગવામાં આપણને પણ વહેલું મોડું થઈ જાય છે. તો પ્રભુ તો નાના બાળક છે, યશોદોત્સંગ લાલિત છે. ઠાકોરજીની પાસે આપણે ટાઈમની અપેક્ષા રાખીએ તો કેવી રીતે ચાલે? એનો અર્થ થાય ઠાકોરજીને આપણે પ્રગટ સ્વરૂપે માનતા નથી, ઠાકોરજીને આપણે કેવલ મૂર્તિ માનીએ છીએ.
સેવા ન કરનારને ખબર કેવી રીતે પડે કે ઠાકોરજીની સેવામાં ઘણી વખત વિલંબ શા માટે થાય છે? મારા અમરેલીનો જ પ્રસંગ કહું. શ્રી દ્વારકાધીશ પ્રભુ જ્યારે અમરેલી બિરાજતા હતા ત્યારે સમયે મંગળાના દર્શન ખુલવામાં ક્યારેક અડધો કલાક વિલંબ થાય, ક્યારેક કલાક વિલંબ થાય, નિશ્ચિત સમય ના રહે. અમરેલીના થોડાક વેપારીઓએ મળીને પ્રપંચ કર્યો, મહારાષ્ટ્રને ફરિયાદ કરી. કારણ કે આજે પણ અમારા અમરેલીમાં એક નિયમ કે મંગળાના દર્શન કરીને જ બધા લોકો પોતપોતાની દુકાન ખોલે, કામ પર જાય. એ મહારાષ્ટ્રે અમારા મોટા તાજી મહારાજને ફરિયાદ કરી. મુખિયાજી ટાઈમસર દર્શન ખોલતા નથી, ક્યારેક વિલંબ થાય ને પછી અમારે દુકાન ખોલવામાં મોડું થાય છે. ને જો કૃપા કોને કહેવાય? અનધિકારી એવા જીવ હોવા છતાં પણ મારા તાજી મહારાજે કૃપા કરી. આવતીકાલે સવારે બધા 6:30 વાગે અપરસમાં સ્નાન કરીને આવો. એ વૈષ્ણવને અપરસમાં સ્નાન કરાવીને આપશ્રી લઈ ગયા અને આજ્ઞા કરી કે આ સૈયા મંદિરના દ્વારને કાન લગાડીને સાંભળો. એ વૈષ્ણવે દ્વારને કાન લગાડીને સાંભળ્યું તો ભીતરથી પખાવજ, ઝાંઝ, સારંગી, બીના નૃત્યનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે કહું કે ભીતર પ્રભુનો રાસ ચાલી રહ્યો છે, આમાં મારે પ્રભુને વિક્ષેપ કેમ કરવો? તો જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે પ્રભુ ત્યાં જાગે. ત્યારે વૈષ્ણવ સાષ્ટાંગ દંડવત કરીને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી વાર ફરિયાદ કરતા અટકી ગયા. તો જ્યારે ઠાકોરજીની ઈચ્છા હોય ત્યારે બોલે દર્શન કરો. આવી રીતે તો કાશીમાં પણ શ્રી મુકુંદરાયજીમાં બનેલો પ્રસંગ છે. કાશીમાં તો સમયનું કોઈ નક્કી નહીં, કઈ ઠેકાણું નહીં. ક્યારેક 10 વાગે મંગળા થાય, ક્યારેક 11 વાગે મંગળા થાય, ક્યારેક 12 વાગે થાય. પાછળનો એક ક્રમ પણ એવો, કારણ કે ત્યાં કાશીમાં મંદિરના જેટલા સેવકો અને સાગર ફૂલગર બધામાં સેવા કરવા આવનાર બધા વૈષ્ણવોને ત્યાં લગભગ રાજ સેવાનો ક્રમ બિરાજે. આ બધા વૈષ્ણવો પોતપોતાના ઘરે ઠાકોરજીની રાજભોગ સુધીની સેવા પહોંચી અનોસર કરી અને પછી હાથ પવિત્ર કરવા અહીંયા નંદાલયમાં આવે. મુખિયાજી પણ પોતાના ઘરે સેવા પહોંચીને આવે, પછી ઠાકોરજીને મંગળા થાય. સમયનું કાંઈ નક્કી નહીં. ત્યારે વૈષ્ણવે ફરિયાદ કરી અને એક વખત મહારાજશ્રીએ અડધો કલાક વહેલા શંખનાદ કરાવ્યા. અને જ્યાં સૈયા મંદિરનો દ્વાર ખોલવા જાય ત્યારે અંદરથી પેલી સૈયા મંદિરની સાંકળ ચટકની લાગી ગઈ. ખૂબ પ્રયત્ન કરે પણ દરવાજો ખુલે જ નહીં. અને જ્યારે ઠાકોરજીનો જાગવાનો સમય થયો, પ્રભુની ઈચ્છા થઈ, ત્યારે જ ભીતરથી એ સાંકળ આપોઆપ ખુલી ગઈ અને ત્યારે જ મંદિરના સૈયા મંદિરના દ્વાર ખુલ્યા. આજે આપણા ઘરમાં નાનું બાળક હોય, તમારી ઈચ્છાથી કોઈ દિવસ જાગે છે ખરા? ઢંઢોળીને ઉઠાડીએ, મોઢા પર પાણીના છાંટા મારીને ઉઠાડો, પણ ઊંઘ આવતી હોય ને તો નજર બચાવીને પાછું એ બાળક સૂઈ જાય. તો પછી આપણા પ્રભુ તો નટખટ લાલન છે, નાના બાળક છે. એમના સુખનો વિચાર આપણે કરવો જોઈએ. ઠાકોરજીની સેવા કરતા હોય ને એને ખબર પડે કે વ્રજની કડકડતી ઠંડીમાં પણ ઘણી વખત ઠાકોરજી આપણને કેવો પરસેવો વાળી દે. પ્રભુના શિંગાર કરવા માટે બેસીએ, હવે ઠાકોરજીની એ શિંગાર ધરવાની ઈચ્છા ન હોય ને, આપણે નક્કી કર્યું હોય કે આ શિંગાર કરવા છે, શિંગાર આપણને જડે જ નહીં. બરાબર જગ્યાએ મૂક્યા હોય પણ આપણા હાથમાં જ ના આવે. જે વસ્ત્રને શિંગાર ઠાકોરજીને ધરવા હોય એ જ પ્રભુ ધરે. ત્યારે હાથ જોડીને ઠાકોરજીને વિનંતી કરવી પડે અને ઠાકોરજી પ્રેરણા કરે કે આજે મારે તો આ વસ્ત્ર ધરવા છે. અને એ જ્યારે ધરીએ ને તો ઠાકોરજી આમ એક જ વારમાં પછી ધરી લે. આ બહારના લોકો જે પંચાયત કરતા હોય, જેને સેવાનો અનુભવ જ નથી, એ બધાને આ વાતની કેવી રીતે ખબર પડે? એટલે લોકો કે ફલાણી હવેલીમાં તો આમ બરાબર ટાઈમસર દર્શન નથી ખોલતા. ટાઈમસર થાય ને એ બરાબર સાચું બધું. મને ખબર નહીં કે અહીંયા તો ખાલી પછી મશીન ચાલતી હોય. એટલે કાળ, સમયનો આશ્રય ભગવત સેવામાં ન ચાલે. એટલા માટે તો મહાનુભાવોએ કહ્યું છે, ન કાલો નિયામક ઇતિ પુષ્ટિ. પુષ્ટિમાં કાળનો કોઈ નિયમ ના હોય.
જ્યાં ભગવત સેવામાં સમયનો આશ્રય કર્યો ત્યાં અન્યાશ્રય થયો. લોકાશ્રયમાં સૌથી પહેલો આશ્રય શ્રી મહાપ્રભુજી બતાવે છે કાળનો આશ્રય. પ્રભુ કાળને આધીન નથી, કાળ એ પ્રભુને આધીન છે. ઘણી વખત ઠાકોરજીને જો કોઈ સામગ્રી અરોગવાની ઈચ્છા ન થાય ને, 2-3 વખત આપણે બનાવીએ અને બગડી જાય, પછી એમને જે આરોગવું હોય ને એ જ આપણા હાથે સિદ્ધ થાય. એટલે આ કાળનો કોઈ બંધન પ્રભુની સેવામાં ના ચાલે. તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે, કાળ સ્વયં પ્રભુને આધીન છે. એટલે જ્યાં વૈષ્ણવે કાળનો આશ્રય કર્યો ત્યાં ભગવદ આશ્રય ગૌણ થયો, ત્યાં અન્યાશ્રય થયો. બીજો આશ્રય શ્રી મહાપ્રભુજી બતાવે છે લોકાશ્રયમાં દેશનો આશ્રય. ઘણીવાર આપણે લોકો સ્થાનનો આશ્રય કરીએ છીએ. આ જગ્યા સારી છે, આ જગ્યા બરાબર નથી, આ જગ્યા મને માફક આવતી નથી, અમુક ગામ મને માફક આવતું નથી. છેવટે ઠાકોરજીને ક્યાં બિરાજવું એ નક્કી કરનારા પ્રભુ સ્વયં છે. આપણે નક્કી કરીએ ચાલતું નથી. ઠાકોરજીને જ્યાં બિરાજવું હોય ત્યાં જ બિરાજે છે. અને હું તમને અનુભવની વાત કહું, શ્રી દ્વારકાધીશ પ્રભુ જ્યારે મુંબઈ બિરાજતા હતા ભુલેશ્વર, આજે પણ શાક ગલીની બાજુમાં ત્યાં દ્વારકેશ માર્કેટ છે, દાદાનું મંદિર કહેવાતું. એ મકાન એકદમ જૂનું થઈ ગયું, પડું થાય. મ્યુનિસિપાલિટીની નોટિસ આવી ગઈ. ત્યારે 1 વર્ષ સુધી ઠાકોરજી અમરેલી પાછા પધાર્યા. અમારા માતૃચરણની ઈચ્છા વધારે કે ઠાકોરજી મુંબઈમાં બિરાજે. એ સમયે પરિસ્થિતિની એવી અનુકૂળતા, ત્યારે અમારા દાદાજીએ ઘાટકો ઉપર 60 ફીટ રોડ પર આખું 3 માળનું મકાન નક્કી કરી લીધેલું. બહાનું પણ એમને આપી દીધેલું. ત્યાં ઘાટકો પરમાં ઠાકોરજીને પધારવાની બધી તૈયારીઓ લગભગ ચાલવા લાગી. અને એ સમયમાં જેમણે મજીઠિયા નગર બનાવ્યું, શાંતિકુમાર મજીઠિયા, દાદાજીના મિત્ર. અને બધા જ જાણે છે કે કાંદિવલી તો જંગલ હતું. 6 વાગ્યા પછી આ એસવી રોડ પર કોઈ નીકળી શકે નહીં. મુંબઈના મિલ માલિકોના મોટા ફાર્મ હાઉસ. ને ત્યારે શાંતિકુમાર મજીઠિયાએ કહ્યું કે મારી પાસે જગ્યા છે, આપને ગમે તો લેજો, ખાલી જોવામાં શું વાંધો. એ વખતે પૂજ્ય દાદાશ્રી આ જગ્યા જોવા માટે અહીંયા પધાર્યા. અને જો પ્રભુને જો અહીંયા જ બિરાજવું હોય ને તો ત્યાં પછી કોઈનું ન ચાલે. જોતા જ આ સ્થાન એટલું બધું ગમી ગયું, ત્યારે ને ત્યારે 5,000 રૂપિયા બાનું હાથમાં આપ્યું, નક્કી કરી દીધું. અને હજી તો અહીંયા ચર્ચા ચાલતી હતી. બાનું આપી દીધું, નક્કી થઈ ગયું. અડધો કલાકમાં જ બહારગામમાં બિરાજતા બીજા કોઈ મહારાષ્ટ્રીને એવી ઈચ્છા તો એમને ખબર પડી છે આ જગ્યા ખાલી છે. જે ભાવમાં જગ્યા નક્કી કરી એના કરતાં ડબલ રૂપિયા આપવા તૈયાર થયા. પણ ત્યારે એ વખતના લોકો પણ એવા ટેકીલા. શાંતિકુમારે એમ કહ્યું કે મારી તો એક જ જુબાન છે, આ મકાન શ્રી વ્રજજીવનજી મહારાજશ્રીને આપી દીધું તો આપી દીધું, હવે બીજા કોઈને ના અપાય. ઠાકોરજીની ઈચ્છા જ જો અહીંયા બિરાજવાની હતી, બધા પ્લાનિંગ ફેલ થયા. આપણે ઘણી વખત આપણી ઈચ્છા હતી કે આ જગ્યાએ મને ગમે ને પેલી જગ્યાએ. અને એ વખતે દાદાજીનો જે મિત્ર વર્ગ હતો, કાંદિવલીના મોટા જુનિયા શેઠાઓ બધા, રતિ બાપા